જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। થોડા જ દિવસો પહેલાં તમે સમાચારમાં હર્ષ સંઘવીનું જે ઇન્ટરવ્યૂ છે તે સાંભળ્યું જ હશે કે પોલીસ ભરતી જાહેર કરવામાં આવશે। તો જે વિદ્યાર્થી મિત્રો અને જે નાગરિકો ખાખી પહેરવાના સપના જોઈ રહ્યા હતા તેમના માટે આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે। આવી ગઈ છે પોલીસ ભરતી 13,591 જગ્યા માટેની નોટિફિકેશન। તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જેમાં ટોટલ 13,591 જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। આ ભરતીની અરજી ફોર્મ તમારે ઓનલાઈન ભરવાના રહેશે, જેમાં PSI કેડરમાં 858 જગ્યા છે, જેમાં બિલ હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર 659, જ્યારે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 129 અને જેલર જે ગ્રુપ 2 માટે છે તે 70 જગ્યા છે। આ રીતે ટોટલ 858 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે, એટલે કે PSI માટે ટોટલ 858 જગ્યા છે। PSIની જે શૈક્ષણિક લાયકાત છે તે બેચલર ડિગ્રી હોવી જરૂરી છે, એટલે કે કોઈપણ યુનિવર્સિટીમાં તમે સ્નાતક થયેલા હોવા જરૂરી છે। ત્યારબાદ લોકરક્ષક કેડર માટેની ટોટલ 12,733 જગ્યા છે, જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6,942 રહેશે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેમાં 2,458 જગ્યા રહેશે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF 3,002 રહેશે। જેલ સિપાઈ પુરુષ માટે 300 જગ્યા છે, જ્યારે જેલ સિપાઈ મહિલા માટે 31 જગ્યા છે। આ રીતે ટોટલ લોકરક્ષક કેડરની 12,733 જગ્યા બહાર પાડવામાં આવી છે, જેમાં શૈક્ષણિક લાયકાત 12th પાસ હોવું જરૂરી છે। ઉપરના જણાવેલ તમામ સર્વંગ ખાલી જગ્યાની ભરતી અંગેની વિગત તમને ઓજસની વેબસાઇટ ઉપરથી મળી રહેશે માહિતી, સાથે જ આપણે એપ્લિકેશન ફોર્મ પણ ઓજસ ઉપરથી જ ભરવાનું રહેશે। હવે વાત કરીએ કે ઓજસની વેબસાઇટ ઉપર તમે અરજી ક્યારે કરી શકો છો। તો અરજી કરવા માટે 3/12/2025થી વેબસાઇટ ઓપન થઈ જશે। લાસ્ટ ડેટ છે 23/12/2025, એટલે કે 3/12થી લઈને 23/12 સુધી તમે અરજી કરી શકશો ઓનલાઈન। આ અરજી તમારે ફક્ત ને ફક્ત ઓનલાઈન કરવાની રહેશે, ત્યારબાદ કોઈ પણ અરજી તમારે સ્વીકારવામાં આવશે નહીં। અરજી ફોર્મ કેવી રીતે ભરવું, કેવી રીતે તમે ઓજસની વેબસાઇટ ઉપર પોતાનું રજિસ્ટ્રેશન કરશો, તમામ માહિતી આપણે જ્યારે અરજી ફોર્મ શરૂ થઈ જશે ત્યારે આપણે વિડીયો બનાવીને એક અપલોડ કરીશું। અરજી ફોર્મ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમારા ભરી શકો છો। અરજી ફોર્મ ભરવા માટે તમારી પાસે 12th અથવા કોલેજનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે, સાથે તમારું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ, આટલા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે। આ વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી જે વિદ્યાર્થી મિત્રો, જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે પોલીસ વર્દી પહેરવા માટે, તેમના સુધી આ વિડીયો પહોંચી શકે। માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુને વધુ શેર કરજો।